વડોદરા શહેરના મકરપુરા વિસ્તારના રાજા રુદ્ર યુવક મંડળના શ્રી ગણેશ આગમન યાત્રા નીકળી હતી। મકરપુરાના રાજા રુદ્ર યુવક મંડળ દ્વારા ગણેશ આગમન યાત્રા નીકળી હતી। રુદ્ર યુવક મંડળ મકરપુરા ડેપો પાછળ આવેલ ઘનશ્યામનગરમાં છેલ્લા 20 થી 22 વર્ષથી ગણેશ સ્થાપના કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ ગણેશ પ્રતિમાઓનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, જ્યારે આ વર્ષે મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાની થીમ પ્રતિમાનું આયોજન રાખવામાં આવ્યું છે। રુદ્ર યુવક મંડળ દ્વારા શોષણ 4 રસ્તાથી ભગવાન ગણેશજીની શોભાયાત્રા ડીજે સાથે વાજતે ગાજતે નીકળી હતી। વિસ્તારમાં મોટી સંખ્યાના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા સુસેન 4 રસ્તાથી લઈને મકરપુરા ડેપો પાછળ આવેલ ઘનશ્યામનગર ખાતે પહોંચશે, જ્યારે 10 દિવસ ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ વિધિ વિધાનસભર 10મા દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવશે, જેને લઈને આજે રુદ્ર યુવક મંડળ દ્વારા ગણેશ આગમન યાત્રા યોજવામાં આવી હતી। જી, આજે સર્વપ્રથમ તો બધાને જય ગણેશ અને ગણપતિ બાપ્પાની જે શોભાયાત્રા ચાલુ થઈ તો વડોદરા સંસ્કારી સર્વે નગરીને ગણપતિ બાપ્પા મોર્યા। જે રીતના આપણે જાણીએ છીએ વડોદરા એ સંસ્કારી નગરી છે ને સંસ્કારી નગરી હોય તો એમાં બાપ્પાની સવારી તો ધામધૂમથી નીકળતી હોય। અત્યારે તમે જોઈ રહ્યા છો કે વડોદરા સંસ્કારી નગરી ઠેર ઠેર જ્યારે બાપ્પાનું આગમન થતું હોય એવામાં જ મકરપુરા રાજાનું એટલે રુદ્ર યુવક મંડળ સહયોગ દ્વારા આજે આગમન શોભાયાત્રા રાખવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। અમારી આગમન યાત્રા સુશન સર્કલ થઈ નોવીનો રોડ એરફોર્સ થઈને ઘનશ્યામનગર નીચ મુકામે જશે। અમારી થીમ ગઈ વખતે કંઈક અલગ હતી, આ વખતે કંઈક અલગ છે। આપણે જાણીએ છીએ કે લોકો લાલબાગના રાજાની ખૂબ મોટી પ્રશંસા કરતા હોય એવામાં જ ઘણા મધ્યમ વર્ગના લોકો હોય છે જે લાલબાગના રાજાના દર્શન કરવા નથી જવાતા। બધાની તો વાત છોડો, મારથી જ નથી જવાતું। એટલે આ વખતે અમે એ થીમનું આયોજન કરવામાં આવ્યું છે અને રુદ્ર યુવક મંડળ સહયોગ દ્વારા સંપૂર્ણપણે લાલબાગના રાજાનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલા વર્ષોથી તમે ગણપતિ બિહાડો? અમે છેલ્લા 20-22 વર્ષથી આ આયોજન કરતા હોઈએ છીએ। કઈ થીમ રાખવામાં આવી છે? આ વખતે લાલબાગના રાજાની થીમ રાખવામાં આવી છે।